આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ યથાવત છે। એવામાં વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે। વાલોડમાં 27 મિલીમીટર, કુકરમુંડામાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો તો નિઝરમાં 5 અને સોનગઢમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો। આ તરફ ડોલવણમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી હવામાન વિભાગની આગાહી બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે। સવારે 6 વાગ્યાથી તાપી જિલ્લાની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સવારે 6 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના વ્યારા તાલુકાની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો છે। સવારે 6 થી લઈને અત્યારે 12 વાગ્યા સુધીની અંદર 28 mm જેટલો વરસાદ નોંધાયો છે। સાથે જ વાત કરવામાં આવે તો વાલોડમાં પણ 27 mm વરસાદ નોંધાયો છે। સાથે સાથે સોનગઢ અને કુકરમુંડા વિસ્તારમાં 10 mm થી પણ વધારે વરસાદ નોંધાયો છે। વાત કરવામાં આવે તો આ વરસાદને લઈને હાલમાં ધરતીપુત્રો આનંદમાં છે। ઋતુલ પંચાલ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી।